નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર ફર્સ્ટ એકમો અને માપન પદ્ધતિ, જેમાં અગાઉના બે લેક્ચરમાં એમાં પ્રથમ લેક્ચરમાં એમ કહેવાય કે રાશિ, એકમ, મૂળભૂત રાશિ, સાધિત રાશિ, પૂરક રાશિ એ એકમ લખવા માટેના નિયમો અને એકમ પદ્ધતિ. બીજા લેક્ચરની અંદર આપણે સાર્થક અંક, એના નિયમો, એની ગાણિતિક આખું કેલ્ક્યુલેશન. અત્યારે આ થર્ડ લેક્ચરની અંદર એમ કહેવાય કે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક એટલે પારિમાણિક સૂત્ર. તમારા જી, નીટ, ગુજસેટ અને બોર્ડ આ દરેક પેપરની અંદર એમ કહેવાય કે એક ક્વેશ્ચન તમારો પારિમાણિક સૂત્રનો હશે. તો આપણે પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવવું એ શીખવાનું છે. જ્યાં જ્યાં તમારા સમીકરણનો એકમ બને ત્યાં દરેક જગ્યાએ એમ કહેવાય કે પારિમાણિક સૂત્ર બની શકે. અત્યારે ઓલ ઓવર ફિઝિક્સના જુઓ તો એમ કહેવાય કે 120 થી લઈને 123 પ્રકારના સૂત્ર છે. એટલે એનો મતલબ એ થયો કે એટલા પારિમાણિક સૂત્ર છે. પણ એ ગોખવાના નથી, આપણે એના એકમ અને એકમ પરથી પારિમાણિક સૂત્ર બનાવતા શીખવાનું છે. તો સૌ પ્રથમ જોઈએ આ પારિમાણિક સૂત્ર એટલે ઘણી વખત એને MLT આવું પણ કહે છે. શા માટે? તો કે મૂળભૂત રાશિ પહેલી કઈ હતી? દળ એટલે M. બીજી હતી લંબાઈ એટલે લેન્થ એટલે L. ત્રીજો સમય એટલે ટાઈમ. માટે આનું નામ પડ્યું MLT. આ ત્રણેય સાથે જ લખી શકાય છે, બરોબર. હવે આને કેવી રીતે બતાવવાના? એનો એકમ પ્રમાણે આપણે બતાવવાના છે, અને એમાં ઘાત હોય તો ઘાતના નિયમ સાથે બતાવવું છે. અમે MLT ના સ્વરૂપમાં આપણે બતાવવું છે. આપણે પહેલું જોઈએ દળ એટલે એનો એકમ થાય કેજી, પણ એનો સિમ્બોલ M. હવે મારે આમાં એક જ આંકડો આપ્યો છે, તો મારે આમાં લખવું છે M. હવે M એકલો બતાવવો હોય તો એની પર જો એક ઘાત કરું તો એનો મતલબ શું થયો? આ M જ થઈ ગયો. હવે બાકીના બે આંકડા નથી, તો ઘાતનો નિયમ એમ કહેવાય કે કોઈ પણની 0 ઘાત એટલે એનો આન્સર 1 થાય. તો અહીંયા એવું જોવો જોઈએ t ની પણ 0 ઘાત એટલે જવાબ 1 થાય. તો હવે જોવો જોઈએ આને આવી રીતે બતાવી શકાય. આ M ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે એમ જ થયું. તો જોવો જોઈએ હવે આને આમ બતાવાય, M ની 1 ઘાત, L ની 0 ઘાત, T ની 0 ઘાત. જે અંક તમારા સૂત્રમાં નથી એને ફરજિયાત તમારે 0 ઘાત વડે બતાવવાનું. પણ આને સિંગલ આમ લખાય નહીં, ફરજિયાત તમારે L અને T નું સ્વરૂપ પણ આપવું પડે. તો દળનું પારિમાણિક સૂત્ર M1 L0 T0. શું કામ બાકીના બે 0 આવ્યા? કારણ કે દળમાં લંબાઈ નથી ને સમય પણ નથી. હવે અહીંયા જોવો જોઈએ લંબાઈ, હવે આવડશે. લંબાઈનો એકમ થાય મીટર, પરંતુ એનો સિમ્બોલ થાય લેન્થ એટલે L. તો મારે તો MLT ના સ્વરૂપમાં જવું છે. આ MLT. હવે અહીંયા L ઉપર કેટલી ઘાત લખું? 1 એટલે L પોતે જ બન્યો. M નથી છતાં મારે બતાવવાનો એટલે M ની 0 ઘાત, આ T ની પણ 0 ઘાત. તો પારિમાણિક સૂત્ર શું બન્યું? M0 L1 T0. હવે આવી જ રીતે સમયનો આવડશે. તો કે સમયમાં આ M L T એક જ છે એટલે એની 1 ઘાત, L નથી એટલે 0 ઘાત, આ પણ 0 ઘાત. માટે પારિમાણિક સૂત્ર બન્યું M0 L0 T1. ફરીથી કહી દઉં કે મૂળભૂત જે રાશિ છે MLT, M એટલે દળ, મીટર નહીં, લંબાઈ એટલે L અને સમય એટલે T. આને તમારે ઘાતના સ્વરૂપમાં બતાવવું પડે. તો અહીંયા મારે દળ છે, દળનો એકમ કિલોગ્રામ. જો એકમ ખબર હોય તો પારિમાણિક સૂત્ર આવડશે. તો કિલોગ્રામ એટલે M1, L અને T નથી જોતા છતાં મારે ઘાતના સ્વરૂપમાં બતાવવાનું. તો કે 0 ઘાત મેં બતાવી છે, તો કે કોઈ પણની 0 ઘાત એનો આન્સર 1 થયો. કોઈ પણ રકમને 1 વડે ગુણો તો કોઈ ફરક પડે નહીં. માટે આપણું પારિમાણિક સૂત્ર M1 L0 T0 બન્યું છે. આ લંબાઈ માટે L મારે જોઈ છે, M અને T નથી જોતા છતાં બતાવવાના માટે આ બે ઉપર 0 ઘાત મૂકી. માટે પારિમાણિક સૂત્ર બની ગયું તમારું M0 L1 T0. એવી રીતે મેં સમય નું બતાવ્યું. સમય એટલે T કાંઈ નથી એટલે મારે 1 ઘાત તો બતાવવાની, અને નથી જોતા એમાં 0 ઘાત બતાવવાની એટલે M0 L0 T1. હવે ઘાતનું સ્વરૂપ આપ્યું જે સ્પષ્ટ આપણને દેખાય છે. તો કે મારે M0 L ની ઉપર 2 ઘાત T0 હવે બનાવતા આવડશે. અહીંયા મીટર નો વર્ગ એટલે L નો કેટલો આવે? વર્ગ. માટે L2 નથી જોતા એના ઉપર 0 ઘાત. આવી રીતે કદનું જોવો જોઈએ. કદમાં દળ નથી એટલે 0 ઘાત.
કદમાં L છે પણ 3 વાર છે માટે L3 t ની 0 ઘાત. અહીંયા ઝડપ કેતા વેગનું પારિમાણિક સૂત્ર એટલે હવે અહીંથી આ બધા સાધિત થયા. પારિમાણિક સૂત્ર એકમ બને મીટર પર સેકન્ડ, તો મારી પાસે મીટરનું પારિમાણિક સૂત્ર છે m0 L1 t0 છેદમાં m0 L0 t1. હવે જુઓ જી, આમાં આમ લખાય ખરેખર 0 - 0 1 - 0 t0 - 1. શું કામ? ભાગાકારનો નિયમ લાગુ પડ્યો ઘાતની અંદર, બરોબર? જેના આધાર કેતા બે સરખા અને ભાગાકાર હોય તો બાદબાકી થાય. 0 - 0 1 - 0 0 - 1, તો આમ થયું m0 L1 t-1. હવે ડાયરેક્ટ પણ તમને આવડે. અહીંયા m ક્યાં છે? અંશમાં, એટલે કે લંબાઈ અંશમાં એટલે L1, સમય ક્યાં છે? છેદમાં હોય એટલે -1. એવી જ રીતે જુઓ જી, પ્રવેગ આપણને આવડશે m0 L1 t0 છેદમાં m0 L0 t ની 2 ઘાત. માટે m0 - 0 L1 - 0 t0 - 2. માટે પારિમાણિક સૂત્ર બન્યું m0 L1 t-2. બરોબર? ડાયરેક્ટ બનાવતા આવડતું હોય તો ડાયરેક્ટ લખવાનું. હવે અહીંયા જુઓ 3 ભેગા છે ma, તો અહીંયા આવું ક્યાંક બતાવી શકાય. આ m એટલે દળ, m1 L0 t0 ગુણ્યા m એટલે મીટર m0 L1 t0 છેદમાં m0 L0 t-2 ઘાત. તો જો જી, આ m1 આવી ગયું. શું કામ? 1 + 0 - 0 એટલે 1. હવે L 0 1 0 એટલે L1. હવે t 0 0 - 2 એટલે -2. એટલે ડાયરેક્ટ પણ બની શકે. અહીંયા કિલોગ્રામ એટલે m1, m એટલે L1 અને છેદમાં સેકન્ડ છે એનો જેટલો સ્ક્વેર હોય એટલે t-2 ઘાત. જોજી, હજી થોડી પ્રેક્ટિસ કરી લઈએ. વેગમાન એટલે દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. એટલે સૂત્ર આવું બને p = mv. m એટલે દળ, આમ છે દળ, આમ છે વેગ. માટે p = કિલોગ્રામ મીટર પર સેકન્ડ. દળનું એકમ શું થાય? કિલોગ્રામ. વેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ. હવે આનું સીધું પારિમાણિક સૂત્ર બનાવવાનું. કિલોગ્રામ એટલે m1, મીટર એટલે L1 અને છેદમાં સેકન્ડ એટલે t1, પણ ઉપર આવે એટલે -1. માટે વેગમાનનું પારિમાણિક સૂત્ર બન્યું m1 L1 t-1. કાર્ય એટલે w બરાબર બળ ગુણ્યા અંતર એટલે r. બરાબર? માટે ન્યૂટન ઇન્ટુ મીટર. માટે આનું ન્યૂટન એટલે આવું થાય, અને આવી રીતે પણ લખી શકાય કે ma ગુણ્યા r. માટે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ગુણ્યા મીટર. માટે આવું લખી શકાય કિલોગ્રામ મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડનો સ્ક્વેર. માટે પારિમાણિક સૂત્ર m1 મીટરની 2 ઘાત એટલે L2 છેદમાં t-2 ઘાત એટલે -2. બરાબર? એટલે આવી રીતે જો કોઈ એકમ આવતો હોય, કા તમને બળનું પારિમાણિક સૂત્ર યાદ હોવું જોઈએ, નહીતર આપણે આ રીતે એના એકમમાં લઈ જવાનું અને છેલ્લે ફાઇનલ જે એકમ મળે એના પરથી લખવાનું. ઉર્જા, બરાબર? દાખલા તરીકે આવું લ્યો, ગતિ ઉર્જા એટલે 1/2 mv². m એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડનો સ્ક્વેર. કારણ કે 1/2 ને તો એકમ નો હોય, તો આનું આમ લખી શકાય આ કિલોગ્રામ મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડનો સ્ક્વેર. કારણ કે આ બેને લાગુ પડે. માટે આનું પારિમાણિક સૂત્ર બને m1 L2 t-2. ટૂંકમાં કાર્ય અને ઉર્જા બેયનું પારિમાણિક સૂત્ર સરખા. પછી વિદ્યુત ભાર એટલે q. બરોબર? q એટલે એનું એકમ થાય કુલમ એટલે c. તો આપણે આમ પણ લખી શકાય m0 L0 t0 q1.
આમ લખી શકાય, અથવા I બરાબર Q બાય T તમારે 10મા ધોરણની અંદર આવતું હતું. માટે Q બરાબર I ગુણ્યા T એનો મતલબ એ થયો કે એમ્પિયર ગુણ્યા સેકન્ડ. તો જોવો જી M0 L0 સેકન્ડ એટલે T1 એમ્પિયર નો A1 આવી રીતે બે પારિમાણિક સૂત્ર બને. બરાબર, આ છે તમારી MKS એ પદ્ધતિ, બાકીની બધી MKS પદ્ધતિ. અહીંયા જોઈએ વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર, તો આમ બને M0 L0 T0 A1 અથવા જોવો જી I બરાબર Q બાય T તો કુલમ પર સેકન્ડ, તો આવું બની શકે M0 L0 T-1 Q1 આવું બની શકે. એના પછી ખૂણો એટલે થીટા એટલે રેડિયન એકમ રહિત છે, એને એકમ હોતો નથી, તો પારિમાણિક સૂત્ર બને M0 L0 T0. આવી રીતે આપણને 123 બનાવતા આવડે છે. હવે જોઈએ આ પારિમાણિક સૂત્રનો ઉપયોગ શું, એની એપ્લિકેશન શું. તો કે આપણે બનતા સુધી 3 એપ્લિકેશન છે, 3 સમજાવવાનો પ્રયત્ન કરીએ. જોજી આ જે પારિમાણિક સૂત્ર હતું એના ઉપયોગ શું. પહેલો ઉપયોગ છે એકમ પદ્ધતિમાં ફેરફાર કરવા માટે. દાખલા તરીકે તમને કોઈ એકમ MKS માં આપ્યો છે અને તમારે એને CGS માં લઈ જવો છે. MKS એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ, CGS એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. એમાં પહેલું ઉદાહરણ આપણે લઈએ બળ, બરાબર છે, જેનું પારિમાણિક સૂત્ર થાય M1 L1 T-2. આનો MKS માં એકમ થાય ન્યૂટન. હવે જોઈએ આ રીતે લખવાનું છે MKS, એમાંથી મારે જવું છે CGS માં. બરાબર, તો પારિમાણિક જે સૂત્ર છે આ M1 L1 T-2. આ શેમાં છે કિલોગ્રામમાં, આ શેમાં છે મીટરમાં, આ શેમાં છે સેકન્ડમાં. હવે કિલોગ્રામના ગ્રામ કેટલા, તો કે 10⁻³ આ M એની ઉપર 1 ઘાત. પછી મીટરના સેન્ટીમીટર કેટલા, તો કે 10⁻² એની ઉપર 1 ઘાત. અહીંયા તો સીધું આમાં જ આવશે T-2 એની ઉપર 1 ઘાત. તો હવે આમાં આમ લખી શકાય કે 10⁻³ M1. શું કામ, 1 બે બાજુ ગુણાય, 3 × 3 એમની 1 ઘાત. અહીંયા જુઓ જી 10⁻² L1 અહીંયા આવે T-2. તો રેશિયો થયો 10⁵ થયું. આ બાજુ જે તમારી પદ્ધતિ છે એ M1 L1 T-2 પણ MKS. અહીંયા જુઓ જી M1 L1 T-2. તો તમારે MKS માંથી શેમાં ગયા, CGS માં. કેતા આ ન્યૂટન છે, આનો એકમ ડાઇન છે, આ એકાદામાં આવું થશે. હવે તમારે MKS માંથી CGS માં જવું છે. દાખલા તરીકે તમને આવી કોઈ રકમ આપી 84 ન્યૂટન, તો આ છે તમારો MKS પદ્ધતિ, એમાંથી તમારે જવું છે CGS માં. તો 84 ગુણ્યા 10⁵ ડાયન, બરાબર છે. આ કઈ પદ્ધતિ થઈ, CGS. મોટામાંથી નાનું, હવે ઊંધું, તમારે CGS માંથી જો MKS માં જવું હોય તો આને છેદમાં આવે એટલે 10⁻⁵. દાખલા તરીકે આમ આપ્યું 84 ડાઇન અને તમારે ન્યૂટનમાં જવું છે, તો 84 ગુણ્યા 10⁻⁵ ન્યૂટન. બરાબર. આવું જ હજી એક ઉદાહરણ જોઈ લઈએ કાર્યનું. તો કે કાર્યનું થાય M1 L2 T-2. તો આ બાજુ MKS સામે CGS, આ બાજુ M1 L2 T-2. બરાબર. આ બાજુ દળ શેમાં હોય, કેજીમાં, આ મીટરમાં, આ સેકન્ડમાં.
કેજીને મારે ગ્રામમાં ફેરવવું હોય તો 10³ ગ્રામ, આ એમ એની ઉપર 1 ઘાત, આ 10² સેન્ટીમીટર, આ એલ એના ઉપર 2 ઘાત, અને આ ટી ની -2 ઘાત. બરાબર? તો જોવો જઈ, આ 10³ m1, આ 10⁴ L2, ટી ની -2 ઘાત. તો આ રેશિયો કેટલો થયો? 10⁷ m1 L2 ટી -2. આ બાજુ શું હતું? m1 L2 ટી -2. દાખલા તરીકે તમને એવું કે ભાઈ 14, બરાબર, શું હતું? ન્યૂટન મીટર. એમાંથી તમારે જવું છે સીજીએસ માં. સીજીએસ એટલે 14 × 10⁷ ડાઇન સેન્ટીમીટર, અથવા આમ હતું 14 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો એને આમ લખાય 14 × 10⁷ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર. જો સીજીએસ માંથી એમજીએસ માં હોય તો માઇનસ ઘાત આવે. આવું લખો 14 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. તો આમ થાય 14 × 10⁻⁷ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આપણે પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવવા એ અને એની પહેલી એપ્લિકેશન છે. એ પહેલી એપ્લિકેશન એટલી જ અગત્યની છે કે કેવી રીતે એકમ પદ્ધતિમાં ફેરફાર કરવો. તો એકદમ સરળ ભાષામાં આપણે સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. તો દરેક વિદ્યાર્થીને આ એટલું જ અગત્ય રીતે સમજી શકે એટલા માટે અમારી જે ચેનલ છે એ ચેનલ જેસાણ એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.